તો આ તરફ બનાસકાંઠામાં વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। ખેતીના પાકને નુકસાનની ભીતિ અત્યારે થઈ રહી છે। વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે ધરતીપુત્રો આ વાતાવરણને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। ખાસ કરીને જે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ મોંઘાદાટ જે બિયારણો લાવી બટાટા, એરંડા, ઈસબગુલ, જીરું સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું, પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કારણ કે ક્યાંક ને ક્યાંક જે વારંવાર જે વાદળછાયું વાતાવરણ કે પછી જે કમોસમી વરસાદ થાય તો જે વાવેતર કર્યું છે તેમાં રોગ આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે, જેને લઈ ખેડૂતો વારંવાર નુકસાનીને લઈ ચિંતામાં મૂક્યા છે। ગત વર્ષે પણ આ સમયે જ વાદળછાયું વાતાવરણ અને વારંવાર જે કમોસમી વરસાદ થયો હતો તેના કારણે ખેડૂતોને પાકોમાં નુકસાન થયું હતું। ત્યારે ફરી એકવાર આજથી હવામાન વિભાગે જે વરસાદની આગાહી કરી છે તેના પગલે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક વરસાદ જેવું વાતાવરણ બન્યું છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે વારંવાર જે વાદળછાયું વાતાવરણ થાય છે તેને લઈ ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।